હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 6 યુનિટી ઇન ડાયવર્સિટીમાં રીડિંગમાં સેકન્ડ પાર્ટ ભાગ 4ની સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. The barrier said to the pot, "Did you notice the flowers only on your side of the path? There were no flowers on the other pot's side. I knew about your hole. I planted flower seeds on your side of the path. Every day while we walked back from the river, the leaked water fell on them. Everyone is important and everything is useful." પાણીવાહકે માટલાને કહ્યું, તે રસ્તાની તરફ ફક્ત તારી તરફ જ ફૂલો જોયા ને બીજા માટલાની તરફ ફૂલો નહોતા. મને તારા કાણા વિશે ખબર હતી. રસ્તાની તરફ મેં ફૂલોની બી વાવ્યા હતા. રોજ જ્યારે આપણે નદી પરથી પાછા ફરતા ત્યારે ચૂવેલું પાણી તેમના પર પડતું. દરેક વ્યક્તિ મહત્ત્વની છે અને દરેક વસ્તુનો ઉપયોગ છે. પાઠમાં આવતા કેટલાક સ્પેલિંગ વાંચો. ડિફરન્ટ એટલે કે જુદું, માસ્ટર એટલે કે માલિક, લાઇટ એટલે કે પ્રકાશ, હોલ એટલે કે કાણું, વોટર બેરિયર એટલે કે પાણીવાહક, પરફેક્ટ એટલે કે આખું, લાર્જ તો મોટું, રિવર તો નદી, પોટ તો માટલું, હાફ ફિલ્ડ એટલે કે અડધું ભરેલું, ટુ કેરી એટલે કે ઉચકવું, ફૂલ એટલે કે પૂરેપૂરું ભરેલું, શોલ્ડર એનો અર્થ થાય છે ખભો, મંથ એટલે કે મહિનો, સ્ટિક એટલે કે લાકડી, ટુ બી પ્રાઉડ એટલે કે ગર્વ હોવો, બોથ એટલે કે બંને, પુઅર એટલે કે બિચારું, એન્ડ એટલે કે છેડો, સેડ એટલે કે ઉદાસ, ટુ ડિલિવર એટલે કે પહોંચાડવું, ટુ બી અશેમ્ડ એટલે કે શરમ આવવી, લેસ એટલે કે ઓછું, ફ્લાવર એટલે કે ફૂલ, ટુ લીક એટલે કે ચૂવવું, પાથ એટલે કે રસ્તો, વેલ્યુ એટલે કે કિંમત, ટુ ફીલ બેડ એટલે કે ખરાબ લાગવું અથવા તો દુઃખ થવું, એફર્ટ એટલે કે શ્રમ, ટુ પ્લાન્ટ એટલે કે વાવવું, ટુ ફીલ સોરી એટલે કે દયા આપવી, શીડ એટલે કે બી, ટુ રિટર્ન એટલે કે પાછા ફરવું, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્ત્વનું, ટુ નોટિસ એટલે કે જોવું, યુઝફુલ એટલે કે ઉપયોગી અને બ્યુટીફુલ એટલે કે સુંદર. રાઇટ વર્ડ્સ રિલેટેડ ટુ ધ ગિવન વર્ડ્સ એટલે કે અહીં જે શબ્દો આપ્યા છે એમને લાગતા શબ્દો લખો. એક્ઝામ્પલ આપ્યું છે કે ફ્લાવર્સ તો કેવા હોય એમના રિલેટેડના શબ્દો આપેલા છે. બ્યુટીફુલ, યલો, સ્મેલ, લવલી, સોફ્ટ, પ્રિટી, બંચ, બુકેટ. ઓકે, ચાલો જોઈએ એવા. ફર્સ્ટ રિવર ફર્સ્ટ વોટર તો એની માટે શું આપેલું છે? રિવર, વેલ, પોટ, ગ્લાસ, ડ્રિંક, બાથ. ઓકે, સેકન્ડ છે પોટ, એની માટે શું આપેલું છે? રાઉન્ડ, વોટર, વેલ, રિવર, પોટર. થર્ડ છે શીડ્સ એટલે કે બીજ, એની માટે શું આપેલું છે? પ્લાન્ટ, અર્થ, સનલાઇટ, ટ્રી, ફ્રૂટ. ફોર્થ હાઉસ આપેલું છે, એની માટે જોઈએ ફેમિલી, બ્રિક, રૂફ, વિન્ડો, ડોર. ફિફ્થ છે વિલેજ, પીપલ, રિવર, ફિલ્ડ, વેલ, ટેમ્પલ. નેક્સ્ટ આન્સર ધીસ ક્વેશ્ચન એટલે કે નીચે પ્રશ્નોના જવાબ આપવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વેર ડીડ ધ વોટર બેરિયર લીવ? આન્સર, ધ વોટર બેરિયર લીવ ઇન સંગમપુર. સેકન્ડ ક્વેશ્ચન, વાય વોઝ ધ અધર પોટ હેપી? આન્સર, ધ અધર પોટ વોઝ હેપી because it was perfect. Third question, what would you do with the first pot if you were the water barrier? Answer, I would do just what the water barrier did. Fourth question, write the sources of water. Answer, rain, seas, rivers, streams, lakes, ponds, well and dams. Write who said to whom એટલે કે કોણ કોને કહે છે તે લખવાનું છે. સેન્ટેન્સીસ, ફોર પાસ્ટ 2 months I delivered less water than the other pot. તો આ વસ્તુ કોણ કહે છે? પ્રથમ પોટ જે એટલે કે જે માટલું હતું એ કહે છે. અને કોને કહે છે? તો કે વોટર બેરિયરને. સેકન્ડ, માય વોટર લીક્સ આઉટ ઓલ ધ વે બેક ટુ યોર માસ્ટર્સ હાઉસ. કોણ કહે છે? ફર્સ્ટ પોટ કહે છે એટલે પહેલું માટલું કહે છે. અને કોને કહે છે? તો કે વોટર બેરિયરને. થર્ડ, યુ ડોન્ટ ગેટ ફૂલ વેલ્યુ ફોર યોર એફર્ટ્સ બિકોઝ ઓફ માય હોલ. કોણ કહે છે? ફર્સ્ટ પોટ કહે છે એટલે કે પ્રથમ માટલું કહે છે. કોને? તો કે વોટર બેરિયરને. ફોર્થ, ટુડે વેન વી રિટર્ન ટુ ધ માસ્ટર્સ હાઉસ I want you to notice the beautiful flowers along the path.
તો આ વાક્ય કોણ કહે છે? વોટર બેરિયર કહે છે. અને કોને કહે છે? ફર્સ્ટ પોટને કહે છે. લાસ્ટ, ડીડ યુ નોટિસ ધ ફ્લાવર્સ ઓનલી ઓન યોર સાઇડ ઓફ ધ પાથ? કોણ કહે છે? વોટર બેરિયર કહે છે. અને કોને? તો કે ફર્સ્ટ પોટને. સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે કોષ્ટકનો આપણે અહીંયા જે આપ્યો છે એનો અભ્યાસ કરવાનો છે અને નીચે પ્રશ્નના ઉત્તર આપવાના છે. તો અહીંયા શું કીધું છે? તો કે અભિવાદન છે ને એ અલગ અલગ લેંગ્વેજમાં, એટલે કે અલગ અલગ સ્ટેટ અકોર્ડિંગ લેંગ્વેજીસ ચેન્જ થાય છે. તો એ અલગ અલગ લેંગ્વેજમાં સેમ અભિવાદન કેવી રીતે હોય છે એ બતાવેલું છે. તો ચાલો જોઈશું. ઇંગ્લિશમાં અહીં આપણને આપ્યું છે હેલો, એને ગુજરાતીમાં શું કીધું છે? નમસ્તે. આસામીસમાં શું કીધું છે? નમસ્કાર. તેલુગુમાં નમસ્કારમ. પંજાબીમાં સત શ્રી અકાલ. સંસ્કૃતમાં નમો નમઃ. ત્યારબાદ સેકન્ડ સેન્ટેન્સ શું છે? હાઉ આર યુ. ગુજરાતીમાં તમે કેમ છો. આસામીસમાં આપુની કેને આસે. તેલુગુમાં મીરુ એલા ઉનારું. પંજાબીમાં તો અડ્ડા કી હાલ હૈ. સંસ્કૃત ભવાના ઓર ભવતી કથમ અસ્તિ. ત્યારબાદ છે આઈ એમ ફાઇન, તો એની ગુજરાતીમાં હું મજામાં છું. ત્યારબાદ આસામીસમાં મોઈ ભાલે આસુ. તેલુગુમાં નેનું બગુનાનું. પંજાબીમાં મેં વડ્યા હા. સંસ્કૃતમાં અમ ખુશલી અથવા ખુશાલિની અસ્મી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ યોર નેમ, તો ગુજરાતીમાં તમારું નામ શું છે. ત્યારબાદ આસામીસમાં આપોનાર નામ કી. ત્યારબાદ તેલુગુમાં મી પીરુ ઇમિતી. અને ત્યારબાદ પંજાબીમાં તો અડ્ડા ના ક્યાં કી હૈ. અને સંસ્કૃતમાં ભવતઃ ઓર ભવતાય નામ કિમ. અને લાસ્ટ છે માય નેમ ઇઝ લક્ષ્મી, મારું નામ લક્ષ્મી છે. ગુજરાતીમાં આસામીસમાં મોર નામ લક્ષ્મી. તેલુગુમાં ના પેરુ લક્ષ્મી. પંજાબીમાં મેરા નામ લક્ષ્મી હૈ. અને સંસ્કૃતમાં મમ નામ લક્ષ્મી અસ્તિ. તો ચાલો હવે ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની લેંગ્વેજીસ આર ગિવન ઇન ધ ટેબલ. આન્સર, there are 6 languages given in the table. Second question, how can we ask names in Punjabi? Answer, we can ask a name in Punjabi by the sentences to adda naam ki hai. Third question, Gujarati is a language of western state of India. Answer, Gujarati is a language of Gujarat, a western state of India. Fourth question, how will you ask your friend how are you in Telugu? Answer, I shall ask Miru ela unaru to my friend in Telugu. Question 5, write I am fine in Sanskrit. So answer is aham khushi or khushlani asmi. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.